ઊભી બંને બાજુથી વાંચશું તો શબ્દ સરખો વંચાશે. દાખલા તરીકે જો મગર, બોલો. ચલો આ રીતે બોલીએ મગર. ચલો ગરમ, પછી ગરમ, રમત, રમત. આપણે આડી અને ઊભી બંને બાજુથી વાંચી શકાય તેવા શબ્દો લખેલા છે, એ તમારે વાંચવાના છે. આડી રીતે પણ વાંચવાનું અને ઊભી રીતે પણ વાંચવાનું. ચલો વાંચો જીતુ. હા સરસ. બીજો શબ્દ સરસ. બીજી લાઈન જો ઉપર. હા બસ એ રીતે ગરમ. સરસ. હા બીજું વાંચ. હા બીજી લાઈન આવે ડા ડા ડ મ. ઊભી લાઈન બીજી ડા. સરસ. હવે ત્રીજી લાઈન. હા હવે ઊભી લાઈન રા. સરસ. ત્રીજું જો ઊભી. હા બીજી લાઈન સરસ. હા હા સરસ સરસ. ર ર. હા સરસ. ઊભું વાંચો ગ. સરસ સરસ. હવે ઊભી વાંચ. ઊભું વાંચ પેલા ર. સરસ. બ બદામ. સરસ. હવે ઊભું. સરસ. મ. હવે ઊભી. સરસ. રા. સરસ. ઊભી વાંચ. ઊભી લાઈન વાંચ. મરા વાંચ. રા. હા ગ ર મ. હા વાંચ વાંચ વાંચ. બીજી લાઈન વાંચ હવે.